નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12 એપ્લિકેશન રાઇટિંગના પાર્ટ 3 ની વાત કરીશું. પાર્ટ 1 અને 2 ની અંદર આપણે એપ્લિકેશનના જે શરૂઆતના સ્ટેપ છે અને ક્રમ પ્રમાણે જે સ્ટેપની વાત આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 ના વિડિયોમાં કરી હતી, એ બાકીની જે વાત છે એ આજે આપણે એપ્લિકેશન રાઇટિંગના પાર્ટ 3 ના અંતિમ ભાગમાં કરીશું. પાર્ટ 3 ના વિડિયોની અંદર આપણે એપ્લિકેશન રાઇટિંગનો જે બાકીનો ભાગ છે એ આપણો આવી જશે અને આપણો એપ્લિકેશન રાઇટિંગનો જે ટોપિક છે અહીંયા પાર્ટ 3 ના વિડિયોની અંદર પૂરો પણ થશે. હવે આપણે છેલ્લે જે એપ્લિકેશન રાઇટિંગના પાર્ટ 2 ની અંદર જે વાત કરી હતી એમાં બિગિનિંગ પેરેગ્રાફ હતો અને બિગિનિંગ પેરેગ્રાફ પછી એપ્લિકેન્ટ જે છે એનો બાયોડેટા હતો. એ બાયોડેટાની અંદર આપણે કુલ 8 પોઈન્ટની વાત કરી હતી. કે 8 પોઈન્ટ પછી બાયોડેટાની આગળ વાત જે આપણે પાર્ટ 3 ની અંદર કરવાની છે એ પોઈન્ટ નંબર 9 થી 8 પોઈન્ટની અંદર જે વાત કરી ત્યારબાદ આજે આપણે આ વિડિયોની અંદર 8મા પોઈન્ટ પછી જે 9મો પોઈન્ટ છે એડ્યુકેશનલ ક્વોલિફિકેશન, જેનો અર્થ થાય છે શૈક્ષણિક લાયકાત. હવે અહીંયા નલિન શાહ જે એપ્લિકેન્ટ છે એ એપ્લિકેન્ટ જે કંપનીમાં અરજી કરે છે એ કંપનીમાં ફાર્માસિસ્ટની પોસ્ટ માટે પોતે અરજી કરે છે. એટલે કે ફાર્માસિસ્ટની પોસ્ટ માટે પોતે અહીંયા એપ્લિકેન્ટ અરજી કરી રહ્યો છે. એ પ્રમાણે આપણે ખાસ ધ્યાન એ રાખવાનું કે ફાર્માસિસ્ટની પોસ્ટ હોય તો એ પ્રમાણે આપણી પાસે શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ. જેવી ફાર્માસિસ્ટની પોસ્ટ બદલે આપણે કોઈ અન્ય પોસ્ટ માટે અરજી કરીએ, જેમ કે ટીચર્સ માટે અરજી કરીએ, કેમિસ્ટ માટે અરજી કરીએ, રિસેપ્શનિસ્ટ માટે અરજી કરીએ, લાઇબ્રેરિયન માટે અરજી કરીએ કે કોઈ અન્ય પોસ્ટ માટે આપણે અરજી લખીએ ત્યારે દરેક પોસ્ટમાં શૈક્ષણિક લાયકાત જે છે એ સમાન હોતી નથી. જેવી રીતે પોસ્ટ બદલાશે, અહીંયા તમે ફાર્માસિસ્ટની પોસ્ટ માટે અરજી કરો તો આ પ્રમાણે તમે શૈક્ષણિક લાયકાતનો ઉલ્લેખ કરી શકો, પણ તમે ફાર્માસિસ્ટની પોસ્ટને બદલે કોઈ અન્ય પોસ્ટ માટેની અરજી લખતા હો, એપ્લિકેશન લખતા હો, ત્યારે તમારે જે પહેલા નંબરની જે ડિગ્રી છે એ બધામાં HSC અને 12 એ બધામાં તમારે કોમન રહેશે, પણ ડિગ્રી નંબર 2 અને ડિગ્રી નંબર 3 એનો ઉલ્લેખ તમે દરેક એપ્લિકેશનની દરેક પોસ્ટ માટે કરી શકશો નહીં. પોસ્ટ બદલાશે એ જ પ્રમાણે તમારી અહીંયા ડિગ્રી પણ બદલવી પડશે. અહીંયા આપણે જે નમૂનાનો એપ્લિકેશન જોઈ રહ્યા છીએ એની અંદર ફાર્માસિસ્ટની પોસ્ટ માટે છે, એટલે આપણે ફાર્માસિસ્ટની પોસ્ટ અથવા તો નોકરી મેળવવા માટે B.Pharm અને M.Pharm એટલે કે બેચલર ઓફ ફાર્મસી અને M.Pharm એટલે માસ્ટર ઓફ ફાર્મસી એ ક્વોલિફિકેશન હોવું જોઈએ. એ પ્રમાણેનું જ ક્વોલિફિકેશન, એ પ્રમાણેની જે ડિગ્રી આપણે મૂકવાની થતી હોય છે. હવે તમે માની લો કે અહીંયા તમે એપ્લિકેશન ફાર્માસિસ્ટની પોસ્ટને બદલે માની લો કે લાઇબ્રેરિયનની પોસ્ટ માટે એપ્લિકેશન લખો છો અને તમે આ જ ડિગ્રીનો બીજી અને ડિગ્રીનો ઉલ્લેખ કરો છો, તો એ તમારી ડિગ્રી જે ઉલ્લેખ કરેલી છે એ લાઇબ્રેરિયનની પોસ્ટ માટે ખોટી છે. એટલે કે એપ્લિકેશનનો જે પોસ્ટ બદલાશે તે પ્રમાણે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની અંદર ડિગ્રી નંબર 2 અને ડિગ્રી નંબર 3 એ પણ બદલાશે. બાકીનું તમે કાંઈ પણ ચેન્જ ન કરો તો પણ ચાલશે. અહીંયા એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની અંદર જે આપણે ટેબલ જોઈ શકીએ છીએ એમાં જે મોટાભાગની જે વાત મેં તમને કોમનલી કરી છે કે જે આપણે દરેક એપ્લિકેશનમાં મૂકી શકીએ છીએ, ફક્ત બદલાવાનું શું છે તો આખા ટેબલની અંદર તમારે આ જ પ્રમાણે ટેબલ લખી બનાવી નાખવાનું, આ જ પ્રમાણે તમારે હેડિંગ આપી દેવાનું અને આ જે ભાગ છે આખો એ જ ઇટ ઇઝ તમે કોમનલી યુઝ કરી શકો છો. ડિગ્રીમાં પણ HSC કોમન રાખવાનું, બાકી બધા પોઈન્ટ કોમન રાખવાના. ફક્ત અહીંયા તમારે શું કરવાનું, પોસ્ટ બદલી જાય એટલે કે તમારે અન્ય કોઈ પોસ્ટ માટે અરજી કરો છો તો અહીંયા સેકન્ડ ડિગ્રીમાં એ પ્રમાણે ડિગ્રી અને થર્ડ ડિગ્રીમાં અહીંયા M.Pharm કાઢીને એ પ્રમાણે ડિગ્રી, બાકી બધો ભાગ તમારે એ પ્રમાણે કોમનલી રાખવાનો છે. એ થયો આપણે શૈક્ષણિક લાયકાતનો 9મો પોઈન્ટ. એ પૂરું થયા પછી 10મો પોઈન્ટ એડિશનલ ક્વોલિફિકેશન. એડિશનલ ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત સિવાયની જો કેન્ડિડેટ પાસે વધારાની કોઈ લાયકાત હોય તો એ વધારાની લાયકાતનો ઉલ્લેખ એ અન્ય મુદ્દામાં કરશે. તો અહીંયા વધારાની લાયકાતમાં નલિન શાહ પોતે પોતાની વધારાની લાયકાતમાં
સીસીસી અને પીજીડીસીએ એ બંને કોમ્પ્યુટરની વધારાની લાયકાત એની પાસે છે એનો ઉલ્લેખ અહીંયા કરે છે તો એ વધારાની લાયકાત થઈ. હવે 11મો પોઈન્ટ છે એ પણ ખૂબ જ અગત્યનો છે. આ પોઈન્ટ તમે સ્કીપ કરી શકશો નહીં અને આ પોઈન્ટ લખશો તો જ તમારો બાયોડેટા કમ્પ્લીટ માનવામાં આવશે. રેફરન્સનો અર્થ થાય છે ઓળખાણ. તમે આ ફિલ્ડમાં નોકરી માટે અરજી કરો છો તો આ ફિલ્ડના કોઈ વ્યક્તિને ઓળખતા હોય, એવા કોઈ વ્યક્તિ જે આ ફિલ્ડમાં કામ કરતા હોય, સારા હોદ્દા ઉપર હોય અને કયા કંપનીમાં કામ કરે છે એવા કોઈ વ્યક્તિને ઓળખતા હોય તો એ ઓળખાણ ધરાવતા વ્યક્તિના તમારા નામ અહીંયા મૂકવાના છે. તો રેફરન્સમાં અહીંયા નલિન શાહ પોતે એવું જણાવે છે કે અહીંયા બે વ્યક્તિના નામ લખેલા છે. એટલે રેફરન્સમાં નલિન શાહ એવું જણાવે છે કે આ બે વ્યક્તિ એમને ઓળખે છે. મિસ્ટર કેસી પટેલ જે ઇન્ટાસ કંપનીના જનરલ મેનેજર છે અને મિસ્ટર ડીએમ જોશી જે કેડિલા કંપનીના એટલે કે જે કંપનીમાં અહીંયા નલિન શાહ ફાર્માસિસ્ટની પોસ્ટ માટે અરજી કરી રહ્યા છે એ જ કંપનીના જે મેનેજર છે ડીએમ જોશી એ પણ એમને ઓળખે છે. એટલે કે રેફરન્સ એટલે કે ઓળખાણ અથવા તો સંદર્ભ. તો અહીંયા નલિન શાહ પોતે જે બે વ્યક્તિને ઓળખે છે, બે વ્યક્તિનો રેફરન્સ ધરાવે છે કે બંને વ્યક્તિનું નામ તો મૂકવાનું પણ એ કઈ કંપનીમાં કયા હોદ્દા ઉપર કામ કરે છે એ પણ તમારે બ્રેકેટમાં મેન્શન કરવાનું. અહીંયા નલિન શાહ બે વ્યક્તિનો રેફરન્સ આપે છે, મિસ્ટર કેસી પટેલ અને મિસ્ટર ડીએમ જોશી. ફક્ત તમારે નામ લખીને મૂકી દેવાનું નથી. નામની સાથે તમે બ્રેકેટમાં જોશો તો તમે હોદ્દો પણ જોશો તો જીએમ જનરલ મેનેજર અને એ કઈ કંપની પાસે તો ઇન્ડસ કંપનીમાં એ રીતે બીજા નામનો હોદ્દો છે મેનેજર અને કેડિલા કંપની. અહીંયા જે આપણો ભાગ છે એ બાયોડેટાનો પૂરો થાય છે. હજી આપણો જે 3 માર્ક્સ માટેનો જે ભાગ છે એ હજી પૂરો થતો નથી. મેં તમને પાર્ટ 2 ના વિડિયોની અંદર વાત કરી હતી કે જે 3 માર્ક્સનો ભાગ છે એ બિગિનિંગ પેરેગ્રાફની શરૂઆત થાય છે, પછી વચ્ચે બાયોડેટા આવે છે અને બાયોડેટા પૂરો થયા પછી એન્ડિંગ પેરેગ્રાફ એટલે કે અંતિમ પેરેગ્રાફ આવે છે. એ એન્ડિંગ પેરેગ્રાફ અહીંયા તમે જોઈ શકો છો. પાર્ટ 2 ના વિડિયોની જે શરૂઆત હતી એ બિગિનિંગ પેરેગ્રાફથી હતી, ત્યાર પછી બાયોડેટાના 8 પોઈન્ટ હતા અને આ એપ્લિકેશન રાઇટિંગના પાર્ટ 3 ના વિડિયોની અંદર જે બાયોડેટા પાર્ટ 2 માં અધૂરો હતો એ અહીંયા બાયોડેટા 11th પોઈન્ટ ઉપર પૂરો થાય છે. 11th પોઈન્ટ ઉપર બાયોડેટા પૂરો થયા પછી જેવી રીતે બિગિનિંગ પેરેગ્રાફ હતો બાયોડેટા પહેલા, એવી રીતે બાયોડેટા પછી એન્ડિંગ પેરેગ્રાફ. આ એન્ડિંગ પેરેગ્રાફ પણ લખવો જરૂરી છે. એન્ડિંગ પેરેગ્રાફ એટલે કે જેને આપણે બાયોડેટા અથવા એપ્લિકેશનનું કન્ક્લુઝન કહીએ પણ છીએ. અહીંયા જે એન્ડિંગ પેરેગ્રાફ છે એ પણ મેં તમને એવો જ કોમન જે બિગિનિંગ પેરેગ્રાફ જેવો કોમન તમને લખાવ્યો હતો, કોમન સમજાવ્યો હતો, જે તમે દરેક એપ્લિકેશનમાં સેમ વિધાઉટ એની ચેન્જ એ પેરેગ્રાફનો ઉપયોગ કરી શકો. એ જ પ્રમાણે એન્ડિંગ પેરેગ્રાફ પણ તમારો જે અહીંયા મેં તમને લખેલો છે એ તમારે વિધાઉટ એની ચેન્જ આ જ એન્ડિંગ પેરેગ્રાફને દરેક એપ્લિકેશનમાં તમે કોમનલી યુઝ કરી શકશો. હવે એન્ડિંગ પેરેગ્રાફ શું છે? એઝ પર માય બાયોડેટા ઇફ આઈ એમ સિલેક્ટેડ આઈ વિલ સર્વ ધ કંપની ધ બેસ્ટ ઓફ માય એબિલિટીઝ સ્ટ્રેન્થ એન્ડ નોલેજ. એટલે કે બાયોડેટા પછી એન્ડિંગ પેરેગ્રાફમાં નલિન શાહ કેબિનેટ એવું જણાવે છે કે મારા બાયોડેટા પ્રમાણે જો આ પોસ્ટ માટે મારું સિલેક્શન થશે તો મારી જે કાર્ય કરવાની ક્ષમતા છે, મારી જે તાકાત છે અને મારું જે નોલેજ છે એ સારામાં સારું હું આ કંપનીને આપીશ. અવેટ્સ ફોર યોર ફેવરેબલ રિપ્લે. તમારા ફેવરેબલ રિપ્લે એટલે કે તમારા પ્રત્યુત્તરની હું રાહ જોઈશ. તો આવું એન્ડિંગ પેરેગ્રાફમાં જે કોમનલી વાત કરી આ જ પેરેગ્રાફ તમે કોઈ પણ એપ્લિકેશનના એન્ડિંગ પેરેગ્રાફ તરીકે તમારે મૂકવાનો છે. એમાં કંઈ પણ ચેન્જ કરવાનો નથી. અહીંયા જે એન્ડિંગ પેરેગ્રાફ પૂરો થાય ત્યાં આપણો એપ્લિકેશનનો 3 માર્ક્સનો જે પોઈન્ટ છે એ પૂરો થશે. આપણે પાર્ટ 1 ની અંદર 2 માર્ક્સના ભાગની વાત કરી, પાર્ટ 2 ની અંદર આપણે 3 માર્ક્સ અને પાર્ટ 3 ની અંદર જે એન્ડિંગ પેરેગ્રાફ પૂરો થાય છે ત્યાં એપ્લિકેશનના 3 માર્ક્સનો ભાગ પૂરો થાય છે. એટલે પાર્ટ 1 ની અંદર 2 માર્ક્સ અને બાકીના ભાગના 3 માર્ક્સ એટલે કે ટોટલ 5 માર્ક્સ થયા. હજી ટોટલ જે 6 માર્ક્સનો એપ્લિકેશનનો પ્રશ્ન છે એમાં હજી 1 માર્ક્સ બાકી રહે છે. એ 1 માર્ક્સ અહીંથી સ્ટાર્ટ થશે જેને આપણે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ અથવા તો શુભેચ્છા દર્શક સમાપન એવું કહેવામાં આવે છે. અહીંયા એન્ડિંગ પેરેગ્રાફ પૂરો થયો એટલે કે 3 માર્ક્સનો
ભાગ પૂરો. હજી જે છેલ્લો ભાગ છે એ એપ્લિકેશન રાઇટિંગનો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝનો ભાગ છે, જે 1 માર્ક્સ માટે હોય છે. એ પણ ખૂબ જ ઈઝી છે. એમાં પણ તમારે મોસ્ટ ઓફ કોમન મુદ્દાઓને લખવાના છે. ફક્ત તમારે એપ્લિકેન્ટનું નામ ચેન્જ કરવાનું છે. જે થેન્ક યુ લખેલું છે ત્યાંથી આપણો એન્ડિંગ પેરેગ્રાફ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝનો 1 માર્ક્સનો ભાગ અહીંયાથી શરૂ થાય છે. થેન્ક યુ તમારે કોમનલી દરેક એપ્લિકેશનમાં આ રીતે સેન્ટરમાં લખવાનું છે. પછી થેન્ક યુ લખ્યા પછી તેની નેક્સ્ટ લાઈન રાઈટ હેન્ડ સાઈડ યોર્સ ફેથફુલી આ પણ તમારે કોમનલી મૂકવાનું છે. પછી બ્રેકેટની અંદર નલિન શાહ, અહીંયા એપ્લિકેન્ટ નલિન શાહ એટલે નલિન શાહનું નામ લખ્યું છે. અન્ય એપ્લિકેશનમાં એપ્લિકેન્ટનું નામ બદલાય એટલે અહીંયા તમારે બ્રેકેટની અંદર એ નામ બદલવાનું રહેશે. બાકી થેન્ક યુ કોમનલી મૂકવાનું થશે, યોર્સ ફેથફુલી પણ કોમનલી મૂકવાનું થશે અને એપ્લિકેન્ટનું નામ બ્રેકેટમાં તમારે મૂકવાનું થશે. એટલું પૂરું થયા પછી છેલ્લો જે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝનો લાસ્ટ અને આખા એપ્લિકેશનનો જે લાસ્ટ પોઈન્ટ છે એન્ક્લોઝર્સ. એન્ક્લોઝર્સ એટલે વિધાન. આ તમે હજી લખો છો તો તમારા જે શૈક્ષણિક અને વધારાની લાયકાતના જે પણ માર્કશીટ કે જે પણ ડોક્યુમેન્ટ્સ હોય એને આપણે જોડીને મોકલતા હોઈએ છીએ એડ્રેસ ઉપર. તો આ પોઈન્ટ પણ ખૂબ જ જરૂરી છે. એન્ક્લોઝર્સ નહીં લખો તો 1 માર્ક્સમાંથી 1 માર્ક્સ પૂરો મળશે નહીં, એમાંથી તમારો અડધો માર્ક્સ કપાઈ જશે. એટલે એન્ક્લોઝર્સ એટલે વિધાન. એન્ક્લોઝર્સનો પણ જે લાઈન છે એ કોમન લાઈન છે. આ જ પ્રમાણે તમારે દરેક એપ્લિકેશનમાં લખવાનું છે. ટ્રુ કોપીઝ ઓફ ઓલ ડોક્યુમેન્ટ્સ. બધા ડોક્યુમેન્ટ્સની ટ્રુ કોપી વિધાન તરીકે હું આ એપ્લિકેશન સાથે મેળવું છું, આવો એનો મતલબ થાય છે. એટલે થેન્ક યુ, યોર્સ ફેથફુલી બ્રેકેટમાં એપ્લિકેન્ટનું નામ અને એન્ક્લોઝર્સ. આટલા જે 4 પોઈન્ટ છે એ 4 પોઈન્ટ આપણા કોમ્પ્લિમેન્ટરી ક્લોઝના પોઈન્ટ છે. અને કોમ્પ્લિમેન્ટરી ક્લોઝનો જે ભાગ છે એ કુલ 1 માર્ક્સ માટે આપણને પૂછવામાં આવે છે. આ રીતે 2 + 3 + 1 એ પ્રમાણે આપણો આખો એપ્લિકેશનનો જે પ્રશ્ન છે એ કુલ 6 માર્ક્સનો થશે. અને આ પ્રમાણે તમારે એપ્લિકેશન રાઇટિંગના પ્રશ્નને આન્સર શીટમાં લખવાનો રહેશે. કોમ્પ્લિમેન્ટરી ક્લોઝના ભાગની અંદર ફક્ત એપ્લિકેન્ટનું નામ બદલાવાનું છે. બાકી બધું તમારે સેમ અહીંયા આપેલું છે એ જ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝનો ભાગ એ જ પ્રમાણે એ જ રીતે તમે દરેક એપ્લિકેશનમાં તમારે લખવાનો થશે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે એપ્લિકેશનનો જે સાવ સરળ પ્રશ્ન છે, જે 6 માર્ક્સ માટે આપણે વાત કરી છે અને આ 6 માર્ક્સના પ્રશ્નની અંદર આપણે મેક્સિમમ માર્ક્સ આ પ્રશ્નની અંદર કવર કરી શકીએ છીએ એવી હું આશા રાખું છું કે આ એપ્લિકેશન રાઇટિંગના પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 ના ત્રણેય વિડિયોની અંદર તમને એપ્લિકેશન રાઇટિંગનો પ્રશ્ન બરાબર સમજાયો હશે. ન સમજાયો હોય તો તમારે આ દરેક વિડિયોને સ્ટેપ બાય સ્ટેપ રિપીટ કરીને જોવાના છે અને એ પ્રમાણે જે આખી એપ્લિકેશન 3 ભાગની અંદર મેં વાત કરી એ એપ્લિકેશન તમારે નોટબુકમાં પણ વિડિયોમાં જોઈને નોટબુકમાં પણ લખવાની છે અને નોટબુકમાં આખી એપ્લિકેશન તમારે લખીને રાખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશન રાઇટિંગના પાર્ટ 3 અને અંતિમ વિડિયોમાં આપણો એપ્લિકેશન રાઇટિંગનો જે પ્રશ્ન છે, જે ટોપિક છે એ અહીંયા પૂરો થાય છે. આશા રાખું છું કે જે એપ્લિકેશન રાઇટિંગની ત્રણેય વિડિયોમાં વાત કરી છે એ તમને બરાબર સમજમાં આવી ગઈ હશે. ધન્યવાદ.